અગ્નિ વરસવા લાગ્યો. કાલ્યવન બળીને ભસ્મ થયો. ભગવાન બહાર આવ્યા દ્વારિકાનાથ. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પૂર્ણ પુરુષોત્તમને જ્યાં મુચકુંદ જોવે એને એમ થયું કે જેના માટે મેં સાધના કરી છે ગિરનારની આ ગિરિકંદરાની અંદર એ ભગવાન આવી ગયા. ભગવાનની દિવ્ય સ્તુતિ કરી પુનઃ ભગવાન રામ અને શ્યામ મથુરાના મેદાનની અંદર આવે છે. જરાસંધ 18મી વખત આવે છે. ભગવાને ફરી રણછોડ બનવાની લીલા કરી ભગવાન મથુરાના રણ મેદાનમાંથી ભાગી અને પ્રવર્ષણ પર્વતની અંદર ભગવાન આવી ગયા. જરાસન પણ પછવાડે આવે છે. પર્વતની અંદર ભગવાન છુપાઈ ગયા. પ્રવર્ષણ પર્વતને જરાસંધે આ જ સળગાવ્યો. એને એમ થયું કે રામ શ્યામ બંને આ અગ્નિની અંદર ક્યાંક સળગી ગયા. ભગવાન પહેલે પારથી ઉતરી અને દ્વારિકાની અંદર આવે છે. અંજ્યા ભગવાન આવ્યા. યાદવોને ખબર પડી અમારા પૂર્ણ પુરુષોત્તમ હવે તો રાજાધિરાજ દ્વારિકાધીશ છે, એ આવ્યા છે. સૌ અનર્થવાસીઓએ ભગવાન દ્વારિકાધીશનો મંગલ જયકાર કરી જયકાર કર્યો છે. ભગવાન રાજાધિરાજ દ્વારિકાધીશ બન્યા. મથુરાનું રાજ્ય તો ભગવાન ઉગ્રસેન મહારાજને આપ્યું હતું, પણ દ્વારિકાના રાજા તો એ સ્વયં પોતે બન્યા છે. દ્વારિકાની અંદર ભગવાન બિરાજમાન છે. રેવતીની સાથે દાઉજી મહારાજના લગ્ન સંપન્ન થયા છે. અને પછી દસમ સ્કંદની અંદર અહીંથી 2 અધ્યાયની અંદર રૂક્ષ્મણી વિવાહની કથા આવે છે કે જેમાં ભગવાનનું પ્રથમ લગ્ન શ્રી રૂક્મિણીજી સાથે સંપન્ન થાય છે. આમ તો ભાગવતજીની અંદર ભગવાનના 16,108 રાજકન્યાઓની સાથે લગ્ન છે, પણ પ્રધાન રૂપે અષ્ટપટરાણી છે. અષ્ટપટરાણીની અંદર પણ રૂક્મિણી પરાંબા છે, ભગવતી સ્વયં લક્ષ્મી છે. ભગવાન નારાયણ કૃષ્ણના રૂપે પ્રગટ થયા છે અને રૂક્મિણીજી એ સ્વયં લક્ષ્મી સ્વરૂપા છે. ભગવાન એનું મંગલમય પાણી ગ્રહણ કરવાના છે. રેવતી પુત્રી રેવતીની સાથે દાઉજી મહારાજના લગ્ન સંપન્ન થયા. ભગવાનને એમ થયું કે હવે મારા લગ્ન છે એનો દિવ્ય અવસર આવ્યો છે. નારદજીના મુખેથી રૂક્મિણીએ ભગવાનના ગુણોને સાંભળેલા. રાજાદી રાજ છે, વાકડિયા કેસ, કમલ સમાન નેત્ર, પીળા પિતાંબરને ધારણ કરે, શ્યામ વર્ણ છે, પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કહે કે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને. જગતનો કોઈ પણ જીવાત્મા ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશના સ્વરૂપને જોવે ને એટલે ભગવાનનું વર્ણ કરવાની ઈચ્છા થઈ જાય. આવા સર્વાંગ સુંદર છે, બહુ ઉદાર છે, સોનાની દ્વારિકાની અંદર રહે છે. સચરાચર જગતની અંદર દ્વારિકાધીશનો મહિમા છે એ પ્રસરાયેલો છે. ભગવાનના આવા દિવ્ય ગુણો નારદજીના મુખેથી રૂક્મિણીએ જ્યારથી સાંભળ્યા ત્યારથી રૂક્મિણીજીનું મન છે ને ભગવાનની અંદર લાગી ગયું. રૂકમણીનો ભાઈ રૂક્મ એનું નામ છે, શિશુપાલનો મિત્ર છે. શિશુપાલ દ્વેષ કરે છે દ્વારિકાધીશને, એટલે રૂક્મ પણ દ્વેષ કરે છે. એને ખબર પડે કે બહેન રૂકમિણી મન વચન કર્મથી દ્વારિકાધીશને પરણવા ઈચ્છે છે. એ એવું ઈચ્છે છે કે આ લગ્ન ન થવા જોઈએ. અને પરિણામે શું કર્યું, ઘડિયા લગ્ન લઈ લીધા અને શિશુપાલને કહ્યું જબરી જાન જોડીને આવ, મારી બહેન રૂકમિણી છે ને એનું પાણી ગ્રહણ તને કરાવડાવવું છે, કન્યાદાન કરાવડાવવું છે. આ બાજુ રૂકમિણીજીને ખબર પડી ઘડિયા લગ્ન લેવાઈ ગયા, જો હવે આમાં વાર લાગશે, મોડું થશે તો મારે જેને વરવું નથી ને એને મારે વરવું પડશે. પરિણામે એક પત્ર લખ્યો અને કહ્યું શ્રુત્વા ગુણાન મોન સુંદર શૃણવતામ તે, હે દ્વારિકાધીશ, જ્યારથી તમારા ગુણોને મેં સાંભળ્યા મન વચન કર્મથી હું તમને વરી ચૂકી છું, પણ ભગવાન સમય બહુ ઓછો છે, જો વાર લગાડશો શિશુપાલ આવી જશે, મારો ભાઈ રૂક્મ છે એ મને જબરજસ્તી એમની સાથે પરણાવી દેશે. એવું ન થાય એટલા માટે મન વચન કર્મથી જેની રતિમતી ગતિ તમારી અંદર લાગી ગઈ છે એવા હે દ્વારિકાધીશ આ રાજકન્યાનો તમે સ્વીકાર કરો. સુંદર પત્ર લખ્યો, એક ભૂદેવને આપ્યો, કહ્યું જાઓ તમે દ્વારિકા. ભૂદેવ દ્વારિકા આવે, ભગવાન દ્વારિકાધીશને રૂકમિણીજીનો પત્ર આપે છે કે લ્યો રાજકન્યાએ આ પત્ર પ્રભુ આપને અર્પણ કર્યું. ભગવાને પત્રને વાંચ્યો. ભગવાન તો અંતર્યામી સર્વજ્ઞ છે, એને ખબર છે રૂકમિણી એટલે સ્વયં ભગવતી પરાંબા લક્ષ્મી છે. હું નારાયણ સ્વરૂપે છું, મારે એનું વર્ણન કરવાનું છે. પોતાના સારથી દારૂકને બોલાવે છે અને કહે છે કે રથ તૈયાર કરો, શીઘ્ર જ આવવાનું છે કુંડિનપુર વિદર્ભ પ્રદેશની અંદર. ભૂદેવને લઈ દારૂક સારથીની સાથે ભગવાન
સુવર્ણના રથ ઉપર બિરાજમાન થયા. લગ્નનો દિવસ નિકટ આવે છે. પત્રની અંદર રૂકમિણીજીએ કહી દીધું છે ભગવાન દ્વારિકાધીશને, પ્રભુ અમારા કુલની એક પવિત્ર પરંપરા છે કે જે કોઈ રાજકન્યાના લગ્ન થવાના હોય એ સૌ પ્રથમ ગિરિજા ભગવતીના મંદિરે જઈને સ્તુતિ કરે. એ ક્રમ પ્રમાણે હું પણ જવાની છું ગિરિજાના પૂજન માટે, સ્તુતિ માટે. પ્રભુ જો ત્યાં જ તમે પધારી જાઓ અને મારું હરણ કરીને તમે મને લઈ જાઓ ને તો મારે મંડપ સુધી જવું જ ન પડે. આ યોગ્ય જગ્યા છે. ભગવાન સીધા ભગવતી પરાંબા ગિરિજાના મંદિરના દ્વાર સુધી આવી ગયા. પ્રતીક્ષા કરી રહ્યા છે રૂકમિણીજીની. ભગવતી પરાંબા આદ્ય શક્તિ, રૂકમિણી એટલે લક્ષ્મી છે, અને મંદિરની અંદર જે બિરાજમાન છે ભગવતી પરાંબા પાર્વતી છે. એક શક્તિ પ્રગટ થઈ અને આજ બીજી શક્તિ છે એની સ્તુતિ કરે છે કે હે માં, તારા આશીર્વાદ જો નહીં હોય ને તો દ્વારકાધીશને મારે વરના રૂપે પ્રાપ્ત કરવા છે, પણ આ મારો મનોરથ પૂર્ણ નહીં થાય. એવું ન થાય એટલે હું એક રાજકન્યા તારા ચરણોની અંદર શીશ નમાવી. હે ગિરિરાજ કન્યા, શિવજીના મુખ માટે જે ચંદ્ર સમાન છે એવી હે પરાંબા ભગવતી પાર્વતી, આપની હું સ્તુતિ કરું છું કે મારા મનોરથને તમે સારી રીતે જાણો છો અને આ મનોરથને તમે પૂર્ણ કરો. રૂકમિણીજીએ ભગવતીની સ્તુતિ કરી. સ્તુતિ સંપન્ન થઈ અને ભગવતીની જે મૂર્તિ છે, સ્વરૂપ છે, એણે સ્મિત કરી અને આજ શકન આપ્યા છે, સુકન આપ્યા છે કે દેવી તમારો મનોરથ છે પરિપૂર્ણ થશે. ભગવતીની સ્તુતિ કરી અષ્ટસખીઓથી મધ્યની અંદર વીંટળાયેલા રૂકમિણીજી મંદિરની બહાર આવે. પગથિયાને જ્યાં ઉતરે સહસ્ર સૈનિકો છે, પણ એ બધાની મધ્યમાં સામે સોનાના રથની ઉપર બિરાજમાન, વાકડિયા કેસ, કમલ સમાન નેત્ર, પીળા પિતાંબર, દિવ્ય વસ્ત્રાભૂષણ જેણે ધારણ કરેલા છે એવા ભગવાન દ્વારિકાધીશના દિવ્ય સ્વરૂપની ઝાંખી કરી. ભગવાને બે આંખથી રૂકમિણીજીને આજ સંદેશ આપી દીધો, દેવી હવે કાંઈ ચિંતા નહીં કરતા, હું આવી ગયો છું. હવે તાકાત નથી કોઈની કે તમને શિશુપાલની સાથે પરણાવી શકે. અને એ સમયે સહસ્ર રાજ સૈનિકોની મધ્યમાંથી એક ક્ષણ માત્રની અંદર ભગવાને પરાંબા, ભગવતી પરાંબા રૂકમિણીજીના હાથને હસ્તને પકડ્યો, રથની ઉપર બિરાજમાન કર્યા, દારૂકને આજ્ઞા આપી કે વીજળીના વેગે રથને ભગાવો. રથ ભાગ્યો. અનેક સૈનિકોએ પીછો કર્યો. દાવજી મહારાજ આવે, એ સૈન્યનો વધ કર્યો. ચારેય તરફ નગરની અંદર સમાચાર ફેલાઈ ગયા, રૂકમિણીનું હરણ થયું, રૂકમિણીનું હરણ થયું, રાજકન્યાનું હરણ થઈ ગયું. શિશુપાલને જ્યારે આ સમાચાર મળે છે, દ્વેષ કરવા લાગ્યો. દ્વેષ તો કરતો જ તો, પણ વધારે દ્વેષ થવા લાગ્યો કે આ દ્વારિકાધીશે મારું લગ્ન આ રાજકન્યાની સાથે ન થવા દીધું. શિશુપાલને આશ્વાસન આપવામાં આવે છે. ભગવાન વિદર્ભ કુંડિનપુરથી યાત્રા કરતા કરતા એમ કહે કે આજનું જે માધવપુર ઘેડ છે એ આનર્ત પ્રદેશ છે, દ્વારિકા પ્રદેશ કહેવામાં આવે એને. ભગવાન ત્યાં પધાર્યા અને કહ્યું કે રૂકમિણીજી, આ ભૂમિની અંદર આપણે આપણું દિવ્ય લગ્ન સંપન્ન કરીએ. કહ્યું પણ પ્રભુ, મારું કન્યાદાન કોણ કરશે? સમયે માધવપુરના એ દિવ્ય આનર્ત પ્રદેશના જે વૈષ્ણવો હતા, ભક્તો હતા, એમણે કહ્યું દેવી કાંઈ ચિંતા ન કરો, તમારા દિવ્ય લગ્ન અમે સંપન્ન કરાવીશું, અમે કન્યાદાન કરીશું. વિશ્વકર્માજીને આજ્ઞા આપવામાં આવી. સુંદર મજાનો મંડપ ભગવાનના લગ્ન ચોરી માટેનો સિદ્ધ થયો. અનેક દેવતાઓ, રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, મહર્ષિઓ ભગવાન જ્યારે સુંદર મજાના કોટી કંદર્પ લાવણ્ય નિધિ, કોટી કરોડ કામદેવની શોભા જેવા ભગવાન વરરાજા બની અને જ્યારે ઘોડાના ઉપર અસવાર થયા, અનેક દેવાદી દેવતાઓ આવ્યા છે, રાજર્ષિ બ્રહ્મર્ષિઓ આવ્યા, દ્વારિકાવાસીઓ આવ્યા, અને આ દિવ્ય ભૂમિની અંદર ભગવતી પરાંબા રૂકમિણીજીનું પાણી ગ્રહણ કરવા માટે ભગવાન દ્વારકાધીશજી આજ તૈયાર થાય છે. ભગવાનનો વાજતે ગાજતે વરઘોડો આવી ગયો છે. ભગવાન પ્રતીક્ષા કરી રહ્યા છે. બહાર તડકોય બહુ છે, ભગવાનને તાપ ન લાગે માટે વહેલા વહેલા ભગવાનને કથા મંડપની અંદર પધરાવી અને પછી ભગવાનના વિધિવત શાસ્ત્રી પદ્ધતિથી, વેદોક્ત પદ્ધતિથી અહીં ભગવતી પરાંબા રૂક્ષ્મણી અને ભગવાન રાજાધિરાજ દ્વારિકાધીશજીના લગ્ન વિવાહ આજે સંપન્ન થશે. આ દિવ્ય ભૂમિની અંદર ભગવતી સિંહ મોઈના સાનિધ્યમાં, ભગવાન ભૂતનાથના સાનિધ્યની અંદર ભગવાન દ્વારિકાધીશના લગ્ન 2 વાર સંપન્ન થયા હો.
કથાના બીજા દિવસે તુલસી વિવાહ થયા અને ત્યારે હાથીની અંબાડીએ ભગવાન ચડીને આવ્યા અને ભગવાનના દિવ્ય લગ્ન થયા હતા. આજ કથાના ક્રમની અંદર જબરી જાન જોડી યજમાન પદના મનોરથીઓ છે એ આવ્યા છે અને પુનઃ એકવાર ભગવાન દ્વારિકાધીશના લગ્ન શિવ અને શક્તિના સાનિધ્યની અંદર આ સૌ પૂજ્ય ચરણો જ્યારે આઈમાં અહીં બિરાજમાન છે ત્યારે સંપન્ન થવા જઈ રહ્યા છે. તો આવો સૌથી પહેલા ભગવાનના વરઘોડાની અંદર જઈ હવે જેને જાનૈયા બનવું હોય જાનૈયા બનવજો, માંડવિયા બનવું હોય માંડવિયા બનજો, બેમાંથી એક પક્ષ રાખી લેજો. કારણ કે અત્યારે અપક્ષનો ક્યાંય જમાનો છે, અપક્ષવાળા બધાય બહાર ફેંકાઈ જાય છે. એટલે કા જાનૈયા બનજો કા માંડવિયા બનજો, જે રીતે અહીંથી સૂચનાઓ આપવામાં આવે. શ્રોતાઓ પુષ્કળ છે, જગ્યાનો આજ આપણી પાસે અભાવ છે, પણ ભગવાનના દિવ્ય મંગલમય લગ્ન સંપન્ન થાય આપણા ભાવ જગતની અંદર અને ભગવતી સિંહમોય ભગવાન ભૂતનાથના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એ ભાવથી આવો ભગવાનના લગ્નની અંદર હવે યાત્રા કરીએ.